શિહોર નગરપાલિકામાં ફાયર વિભાગમાં તાલીમ લીધેલા તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપવા વિરોધ પક્ષના નેતા દ્વારા રજૂઆત. તારક ચિહ્ન. જયરાજસિંહ મોદી, વિપક્ષ નેતા, શિહોર નગરપાલિકા. શિહોર નગરપાલિકામાં ફાયર વિભાગમાં તારીખ 1/7/2025 થી તારીખ 31/7/2025 સુધીમાં 8 થી 10 જેટલા વ્યક્તિઓએ તાલીમાર્થી તરીકે કામગીરી કરેલ છે. પરંતુ એ વાતને ઘણો સમય વીતી જવા છતાં આજ દિન સુધી એ તમામ તાલીમાર્થીઓને અહીંયા શિહોર નગરપાલિકામાં તાલીમાર્થી તરીકે જે કામ કર્યું છે તો એ અંગેનું સર્ટિફિકેટ હજી કોઈને મળ્યું નથી. હવે હાલમાં જે કોઈ લોકોને આગળ જ્યાં પણ એમને એપ્લાય કરવું હોય ત્યાં આ સર્ટિફિકેટની જરૂર હોય, એમની માટે ઉપયોગી બને એમ હોય અને હજુ સુધી અમને મળેલ ન હોય, આજરોજ અમે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી છે કે જે કોઈ આવા ફાયર વિભાગમાં તાલીમ લીધી હોય અને તેમના તાલીમાર્થી સર્ટિફિકેટ બાકી હોય એમને તાત્કાલિક ધોરણે એમના સર્ટિફિકેટ પૂરા પાડવામાં આવે. તદુપરાંત શિહોર નગરપાલિકામાં જે ડ્રાઈવર વિભાગમાં જે કોઈ લોકો કામ કરી રહ્યા છે તો એમની કામગીરી અંગે ઘણું અમને અસમાનતા જોવા મળી રહી છે. તો અમે એ અંગે પણ ચીફ ઓફિસરને અલગથી રજૂઆત કરી છે કે આ જે કોઈ ડ્રાઈવર તરીકે કામગીરી કરી રહ્યા છે તો તમામની સમાન ધોરણે કામગીરી સુનિશ્ચિત કરવામાં આવે. કેટલાક લોકોને ભાડે વધુ કામગીરી છે, કેટલાક લોકોને ઓછી કામગીરી છે, તો એ ન કરતાં તમામ જે કોઈ ડ્રાઈવર તરીકે કામગીરી કરી રહ્યા છે એમના ભાગે સમાન કામગીરી આવે એ સુનિશ્ચિત થાય એ અંગે પણ અમે ચીફ ઓફિસરશ્રીને આજરોજ લેખિતમાં રજૂઆત કરી છે. હજુ સુધી કોઈની લેખિત ફરિયાદ આવી હોય એવું અમારા ધ્યાનમાં નથી. છતાં પણ જો કોઈને એવું એ વિશે કાંઈ ફરિયાદ હોય તો અમારી વિનંતી છે કે લેખિતમાં જાણ કરવામાં આવે તો અમે યોગ્ય જગ્યાએ એની રજૂઆત કરીશું અને યોગ્ય કાર્યવાહી થાય એ અમે સુનિશ્ચિત કરીશું.